કે જા ભાઈ જા, કે તમે તમારું કામ કરો ને, કઈ સ્કૂલમાં ભણેલા છો, તમારી ડૉક્ટરની ડિગ્રી બતાવો. વખાણ નહીં લેવાના, બરફના ગોલા જેવું રાખવાનું. વખાણ ચૂસી લેવાના, બરાબર, પણ એને પેન્ટના ખિસ્સામાં નાખીને ઘરે નહીં લઈ જવાનું. કાં તો બહુ સારા છે, ઘરે લઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ, આટલી બધી ગરમીની અંદર તમે સ્ટ્રેસ લઈને સ્ટ્રેસ ઉપરનું લેક્ચર સાંભળવા આવ્યા એટલે એના માટે થેન્ક યુ સો મચ. બધાને એમ જ લાગે કે સ્ટ્રેસથી તો કઈ રીતે બચવું, અને બાકી 100% સાચી છે. અત્યારે હું મારા ક્લિનિક ઉપર બેઠેલો હતો અને અમારો એવો પ્લાન હતો કે જયભાઈ આવે, હું આવું, 6 વાગે અમારા બંનેની ડાયરેક્ટ એન્ટ્રી થાય. ત્યાં અમારા સ્ટાફનો ફોન આવે છે, સાહેબ બધું બરાબર છે પણ લેપટોપ લેતા આવજો ને. હવે તમે સમજો, અહીંયા બધું બરાબર છે, લેપટોપ વગર કામ અટકેલું હતું. મને બી સ્ટ્રેસ આવેલો જ હોય ત્યારે કે હવે યાર હવે આટલા દિવસથી પ્લાન કરીએ છીએ અને છેલ્લે લેપટોપ માટે મારે દોડવું પડશે. પણ પછી યાદ આવ્યું કે સ્ટ્રેસ ઉપરનું લેક્ચર લેવા જઈ રહેલા છીએ તો થોડું શાંતિથી બધું પાર પાડો, અને અલ્ટિમેટલી બધું પાર પડી જ જતું હોય છે, જે મારો પર્સનલ અનુભવ છે. બેઝિકલી આપણે આ જ્યારે અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આવ્યા આ લોકો, અલ્પેશભાઈ ને એ લોકો, કે આપણે હાર્ટ એટેક અને સ્ટ્રેસ એના વિશેનું એક લેક્ચર કરવું છે. અને આ મારો એકદમ ગમતો સબ્જેક્ટ છે, સ્ટ્રેસ અને હાર્ટ એટેક. એક મારો વિડિયો હતો કે નેતાઓને જે બી હાર્ટ એટેક કેમ નથી આવતા, બહુ જ વાયરલ થયેલો હતો. એટલે એનું કારણ બી એ છે કે યુઝ્યુઅલી એ લોકો કદી ના પાડતા શીખ્યા જ નથી. તમે ગમે તે કામ લઈને ગયા હોય, અરે થઈ જશે, પતી જશે, અને પછી પતે તો ઠીક છે, ના પતે તો એમને કંઈ બહુ ફરક નથી પડતો હોતો. એટલે જે કહેવાનો મતલબ મન ઉપર બહુ લેતા, હા, મન ઉપર લેતા જ નથી, મન સુધી પહોંચતું જ નથી એમને. એટલે યુઝ્યુઅલી જ્યારે હાર્ટની વાત આવે, અમે જોઈએ છે કે ઓવર સેન્સિટિવ લોકો હોય, જે લોકો વધુ પડતું વિચારતા હોય, વધુ પડતું જેના મગજમાં કંઈક બોલી ગયું ને મગજમાં રહી જતું હોય, તેમાં હાર્ટ એટેકના ચાન્સીસ વધુ જ હોય છે. એ મેડિકલી પ્રૂવન થયેલું છે. અમારી ભાષામાં એને ટાઈપ એ પર્સનાલિટી કહેવાય. તમને વારંવાર કોઈ બી કંઈ બોલે ને તરત અંદર લાગી જાય તો એનો મતલબ એ કે તમે ઓવર સેન્સિટિવ નેચરના છો ને ટાઈપ એ પર્સનાલિટી છો. હવે કોઈ બી અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ, મારા જે સિનિયર્સ કહેવાય એ બી બેઠેલા છે, મારા કલીગ્સ બી બેઠેલા છે. કોઈ બી ડૉક્ટરને પૂછશો તો કોઈ બી બીમારીની અંદર એકલી બીમારી શારીરિક નથી હોતી. ધારો કે મને કોઈ હાર્ટની તકલીફ થઈ, મને ક્યારેક કોઈ હું મારી એન્જિયોગ્રાફી કરાવવા ગયો, મને હાર્ટ બ્લોકેજ આવ્યું અને કહેવામાં આવ્યું કે તમને હાર્ટની અંદર બ્લોકેજ છે તો અહીંયા કરતાં પહેલાં મારું અહીંયા વાગવાનું છે. મોટા ભાગના લોકોને જ્યારે બી કોઈના ફેમિલીમાં કોઈ બીમારી આવી હશે તો આ વસ્તુનો અનુભવ થયેલો જ હશે. હવે પેલાના તો જે થવાનું હશે એ થશે, પણ અહીંથી તમે જ્યારે ભાગી પડો છો ત્યારે પછી તમારા બધા હાર્ટ એટેકના લક્ષણો આવવાના ચાલુ થઈ જાય છે. હું તમને ખાલી 2 એક્ઝામ્પલ આપીશ કે હાર્ટ એટેક અને સ્ટ્રેસ આ બંને વસ્તુ કઈ રીતે રિલેટેડ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, અમે જ્યારે રૂટીન ઓપીડીમાં અમારો, અને હમણાં વિડીયો વાયરલ જાય છે એટલે ઘણા બધા હેલ્થ ચેકઅપ માટે પેશન્ટ આવતા હોય છે. એમાંથી 10માંથી 8 પેશન્ટ એવા હોય છે જેને કોઈ બીમારી જ નથી, જસ્ટ મગજમાં વેમ ગળી ગયેલો હોય છે અને એમને મારા જોડે વેમ કાઢાવો હોય છે કે મને હાર્ટ એટેક નથી, એવું તમે કહી દો, મારા પૈસા આમાંથી જ કમાવાના છે હેલ્થ ચેકઅપના. બરાબર, હું એક ઓનેસ્ટ વાત કરું છું, દિલની વાતો છે એટલે આમાં બધા આપણા લોકો છે એટલે કંઈ છુપાવવાનું છે નહીં, મારે પૈસા આમાંથી જ કમાવાના છે. હવે થાય છે શું, કોઈક જે લોકોમાં નજીકમાં કોઈના ફેમિલીમાં હાર્ટ એટેકથી કોઈનું ડેથ થયું, ક્યાંક કંઈક એવા ન્યૂઝ સાંભળ્યા, અથવા તો જીમમાં કરતાં કોઈ બાજુમાં માણસ એક્સપાયર થઈ ગયો, મગજમાં એ લોકોને જતું રહેલું હોય છે. પછી ડૉક્ટર ઉપર ડૉક્ટર બદલ્યા કરે, રિપોર્ટો ઉપર રિપોર્ટો કરાયા કરે, અલ્ટિમેટલી બધા જ ડૉક્ટરે એમ કીધેલું હોય કે તમને કંઈ નથી, પણ છતાં બી અહીંથી જતું નથી હોતું. અને આવી સંખ્યા બહુ જ વધુ પડતી છે. હું તમને ગેરંટી સાથે કહું છું, અહીંયા બેઠેલા હશે એમાંથી 20% લોકો એવા હશે, કારણ કે હું જાણું છું એમાંથી, અને એ લોકોને પર્સનલી મેં ઇન્વાઇટ કરેલા હતા આના માટે, કે જે લોકોને મગજમાં હાર્ટ એટેકનો એવો ડર પેસી ગયેલો છે કે જેનાથી એમની ફેમિલી લાઈફ, પર્સનલ લાઈફ, સોશિયલ લાઈફ અને ફાઇનાન્શિયલી બધી જ રીતે એ લોકો હેરાન થતા હોય છે.
જ્યારે 35-40 વર્ષનો છોકરો 30-35-40 વર્ષનો છોકરો અમારા કેબિનમાં આવે અને એક સાથે 7-8 ફાઇલો મૂકે એટલે અમે સમજી જઈએ જયભાઈ કે આને સ્ટ્રેસ છે, હાર્ટ એટેક હોઈ જ ના શકે. 7-8 ડૉક્ટરોને તમે બતાવ્યું છે, બધા ડૉક્ટરોએ એમ કીધું છે તમને કંઈ નથી, પણ છતાં બી મગજમાં એમને પહોંચી ગયેલું છે ના મને તો આવા લક્ષણો આવે છે, મને ઘણી વખત ગભરામણ થાય છે, રાત્રે અચાનક હાથમાં દુખાવો થાય છે. ત્યારે અમે રૂટીનલી હેલ્થ ચેકઅપ કરાવીને મારે એમ જ કહેવાનું હોય ભાઈ તને કંઈ નથી, પણ એ કંઈ નથી સાંભળવા માટે મારી જોડે આવતા હોય છે. હવે આ લોકો કેટલી હદે હેરાન થતા હોય છે, ખાલી તમને એક્ઝામ્પલ આપું. ઘણા પેશન્ટ એવા છે કે જે લોકો આપણે ધારો કે હમણાં સમર વેકેશન આવે છે, ફરવા જઈશું તો સારી હોટલ ક્યાં છે, સારા બીચ ક્યાં છે, સારું ડેસ્ટિનેશન ક્યાં છે એ શોધતા હોઈએ. અમુક કરતાં બી કહું ઘણા પેશન્ટો એવા છે કે જે લોકો સારી હોટલ નહીં સારી હોસ્પિટલ શોધતા હોય છે. અને આ એકદમ હકીકત છે, આમાં જરાય હું એક્ઝાજરેટ નથી કરતો, એકદમ હકીકત છે કે આજુબાજુમાં કંઈ સારી હોસ્પિટલ હોય તો આપણે ફરવા જઈએ, નહીંતર ફરવા નથી જવું. એનાથી બી વધુ અમુક લોકો એવા હોય કે એકલા ટ્રાવેલ કરતા બીવાતા હોય છે કે કદાચ ના કરે નારાયણ મને હાર્ટ એટેક આવી ગયો તો શું થશે. હવે એ લોકો એકલા ટ્રાવેલ કરતા બીવાતા હોય છે, અચાનક રાત્રે ઊંઘમાંથી ઝપકીને જાગી જતા હોય મને હાર્ટ એટેક આવ્યો તો પછી સામે પેલી વાઈફનું કંઈક માથા ઉપર પડે એટલે પાછું શાંતિથી સૂઈ જાય. પણ આના લીધે ઘણા બધા લોકોની ફેમિલી લાઈફ, પર્સનલ લાઈફ અને ફાઇનાન્શિયલી બી ઘણા બધા ખર્ચાઓ બધા જ રિપોર્ટ કરાવી દેતા હોય છે. ECG, ઇકો, TMT, એન્જિયોગ્રાફી, અને છતાં બી મગજમાંથી ડર નથી નીકળતો. ત્યારે હું એમને કહેતો હોઉં છું કે જો તમારા મગજમાંથી આ નહીં નીકળે તો આખું નવું હાર્ટ બી નખાઈ દેશો તો બી કંઈ ફાયદો થવાનો નથી. તો પહેલાં એક આ રીતના પેશન્ટો છે. પછી બીજા પેશન્ટો અમુક એવા હોય છે કે જેને ખરેખર એન્જિયોગ્રાફી થઈ, હાર્ટની અંદર બ્લોકેજ આવ્યા અને ડૉક્ટરે કીધું તમારી જોડે 5 થી 10 દિવસો છે, વાત પતી ગઈ. એ દિવસથી જ મગજમાંથી એમને ન તો દુખાવો થતો, 2 દિવસ પહેલાં એ બીજા દિવસથી છાતીમાં દુખાવો ચાલુ થઈ જાય છે, શ્વાસ ચડી જાય છે. હવે હું જયભાઈ તમારી જોડે એક રિસર્ચનું તારણ મૂકું છું. સ્ટેબલ પેશન્ટ હોય જેના હાર્ટની અંદર બ્લોકેજ હોય, સ્ટેબલ પેશન્ટ છે, એઝ સચ એમને કોઈ તકલીફ નથી, ઇમરજન્સી નથી, એવા 100માંથી 80 પેશન્ટને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી. અને હું એકદમ આ જવાબદારી સાથે કહું છું, સ્ટેબલ પેશન્ટમાં બ્લોકેજની સાથે 80% પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ટની જરૂર જ નથી. તમે જો એમને દવાઓથી, એક્સરસાઇઝથી અથવા બીજી કોઈ રીતે સારી રીતે મેનેજ કરી શકો તો એનાથી 1 સેકન્ડની જિંદગી વધતી નથી. પણ તકલીફ શું થાય છે, પેલું મગજમાં નખાઈ ગયું એટલે ફટાફટ જે આવે બાયપાસ કરાવી દો, સ્ટેન્ટ કરાવી દો, અથવા તો કંઈ ના કરાવો તો એની બીકમાં જ રહ્યા કરો. એટલે એના લીધે લોકો હેરાન થતા હોય છે. હવે આવા કેસીસની અંદર તમે ગમે તેટલું કરો, એના માટે જ્યાં સુધી એ પેશન્ટ એ વસ્તુ ના સમજે, જ્યાં સુધી એને ઇન્સાઇટ ના આવે, આપણે અંદરથી ઇન્સાઇટ ના આપીએ, ત્યાં સુધી એ કોઈ રોગમાંથી બહાર આવી જ ના શકે. હું સ્પષ્ટપણે માગણું છું અને 6 વર્ષથી મારો આ લાઈનમાં કામ કરવાનો અનુભવ છે કે જે લોકો પોઝિટિવ એટીટ્યૂડ સાથે આવતા હોય, જે લોકોની લાઈફમાં મેડિટેશન અને યોગા પાર્ટ ઓફ લાઈફ હોય, એ લોકોની ઓવરઓલ રિકવરી બીજા બધા કરતાં ઘણી સારી હોય છે. હું હાર્ટમાં કામ કરી રહેલો છું એટલે હાર્ટ માટે કહું છું, પણ બીજા કોઈ ડૉક્ટર્સ બીજામાં કામ કરતા હશે તો એના માટે કહેશે કે જે લોકો જે એક પોઝિટિવ સાઈડ જોવા ટેવાયેલા છે એમને સારો એવું રિકવરીમાં ફાયદો થતો હોય છે. અમારા ક્લિનિકની અંદર જે દિવસથી ચાલુ કર્યું એ દિવસથી મેડિટેશન અથવા યોગાના ક્લાસીસ એવરી ડે થાય છે. એવરી ડે હાર્ટ પેશન્ટો માટે મેડિટેશન ને યોગા થતા હોય છે, કારણ કે અમે સ્ટ્રિક્ટલી માનીએ છીએ કોઈ બી બીમારી એકલી શારીરિક બીમારી નથી, જોડે જોડે માનસિક બીમારી પણ છે. તો આ એક, અને એટલા માટે જ્યારે આવું કોઈ વસ્તુ આવ્યું એટલે આપણે ના પાડી શકીએ. ભાવતું તું વૈદે કીધું જેવું થયું કે આ તો આપણો ફેવરિટ ટોપિક છે અને એના માટે જયભાઈ સિવાય બીજા કોઈ સારા વક્તા ના આવી શકે. તમે કદાચ જયભાઈને ઓળખતા જ હશો, એમનું ફેસબુક ને એ બધું ફોલો કરતા હશો તો ખ્યાલ હશે કે એમની જીવવાની જે સ્ટાઇલ છે એ જે કહેવાય ને કે એકદમ બેફિકરાની સ્ટાઇલ છે. હવે અમુક વખતે એમ થાય કે સ્ટ્રેસને મેનેજ કઈ રીતે કરવું, તો એમાં દરેક અલગ અલગ રીતે હોઈ શકે. ધારો કે જયભાઈ જેટલા તો પોપ્યુલર નથી, પણ મારા બી ઇન્સ્ટામાં 1,00,000 જેટલા ફોલોઅર થયેલા છે. હવે ઘણી વખત કોઈક વિડીયો એવો આપણે મૂકીએ ને તો સામેથી એવું આવે જયભાઈ કે જા ભાઈ જા, કે તમે તમારું કામ કરો ને, કઈ સ્કૂલમાં ભણેલા છો, તમારી ડૉક્ટરની ડિગ્રી બતાવો. હવે એ પોતે 10મું પાસ હોય, બરાબર, એ પોતે 10મું પાસ હોય પણ આપણી જોડે ડિગ્રી માગે. એટલે શરૂમાં તો એમ થતું હતું કે યાર આવું બધું કેમ થાય છે, તમે મારી જોડે ડિગ્રી માગવાવાળા કોણ? પણ પછી ધીરે ધીરે આને ઇગ્નોર કરવાનું મેં ચાલુ કર્યું. હવે આ મારો વે ઓફ લાઈક આનાથી કઈ રીતે છૂટવું એ છે. જ્યારે જયભાઈ સામે તમે આવી કોઈ કોમેન્ટ લખો તમને ખબર પડી જાય કે શું એના જવાબો હોય છે.
બરાબર ને જયભાઈ? હવે આ એમનો વે ઓફ કઈ રીતે એને ટેકલ કરવું હોય છે, પણ દરેકે પોતપોતાનો ટેકલ કરવાની રીત શોધવી જ પડે. હું સ્પષ્ટપણે માનું છું કે તમારા માટે લાઈક જાડી ચામડીના બનવામાં કોઈ જ ખરાબી નથી. જાડી ચામડીના બનશો તો આ બધા રોગોમાંથી બહાર આવી શકો, અને સ્વાર્થી બનવામાં બી કોઈ વાંધો નથી. સૌથી પહેલા પોતાનું જ વિચારવું જોઈએ, અને પછી કારણ કે તમે પોતે બરાબર હશો તો તમે બીજાનું વિચારી શકો. તમારા પોતાનામાં નહીં હોય તો પછી તમે બીજાનું ક્યાંથી વિચારવાના હતા? એટલે એના માટેનું અમે આ સરસ આયોજન કરેલું હતું. એમાંથી અપેક્ષા ફાઉન્ડેશન તરફથી આટલું સારું, અમને તો ખબર નથી આટલા લોકો અમને સાંભળવા આવે, પણ જયભાઈનો પ્રતાપ છે આ બધો. એટલે હવે બહુ વધુ ટાઈમ નથી લેતો, હું જયભાઈને માઇક હેન્ડઓવર કરું છું. ખૂબ ખૂબ આભાર સ્વપ્નિલભાઈ. એમણે કીધું કે બધા મને સાંભળવા આવ્યા છે, એવા બ્રહ્માઓ નથી, એવા બ્રહ્મા નથી, એટલે આવા લહેરથી રહી શકાય છે. જે દિવસે આવા ભ્રમ આપણને ચડી જાય કે આપણાથી જ બધું ચાલે છે ને આપણે યુનિવર્સના સેન્ટરમાં છીએ અને બધી દુનિયા આપણા ઉપર જ ચડેલી છે, ત્યારે ધીરે ધીરે આવું માનનારા કેટલાય કબરમાં પહોંચી ગયા, કેટલાય સ્મશાનની ચિતા ઉપર ચડી ગયા, અને તોય દુનિયા ચાલે જ છે. સિકંદર વગર પણ ચાલે છે, નેપોલિયન વગર પણ ચાલે છે, હિટલર વગર પણ ચાલે છે. એટલે એવા બ્રહ્મા બિલકુલ નથી. એટલે જે મોજમાં રહું છું એનું પહેલું કારણ એ છે કે આપણે પહેલાં એવું માનતા કે આ પૃથ્વી છે એ આખી સૂર્યમાળાનું કેન્દ્ર છે. એમાં તો કેટલી બધી માથાકૂટ થઈ ગઈ. વિજ્ઞાનીઓએ શોધ્યું કે નાના નથી ભાઈ, સૂર્ય કેન્દ્ર છે, પૃથ્વી એની ફરતે પ્રદક્ષિણા ફરવે છે, સૂર્ય આપણી ફરતે પ્રદક્ષિણા નથી ફરતો. એમાં તો હોવા થઈ ગઈ. ધાર્મિક ઘણી બધી સંસ્થાઓ છે એ અકળાઈ ગઈ. પછી ધીરે ધીરે ખબર પડી કે સૂર્ય અને પૃથ્વી તો કંઈ છે જ નહીં, આ તો એક સૂર્યમાળા છે, એ તો કાંઈ નથી, તો આખી આકાશગંગામાં છે. પછી ધીરે ધીરે એ ખબર પડી કે આકાશગંગા આખી અનેક આકાશગંગાઓની વચ્ચે છે. પછી શું છે એ તો હજી ખબર પડી નથી, પણ એટલી ખબર પડી ગઈ કે હજી કંઈક છે ખરું. આમાંથી શીખવાનું એટલું જ છે કે કોઈ વ્યક્તિ છે ને એના માટે આ દુનિયા ચાલતી નથી. વ્યક્તિઓને એવો વેમ થઈ જાય છે કે મારા માટે આ દુનિયા ચાલે છે. એ સાયકોલોજી છે આપણી. આપણે જેને આપણે કેલેન્ડર કહીએ છીએ, એ તારીખ આપણે જીવીએ ત્યાં સુધી જ તારીખ રહેવાની છે. આપણે નહીં હોય ત્યારે એ તારીખ આપણા માટે તો મટી ગઈ, બીજા માટે તારીખ શરૂ થઈ ગઈ. તો પહેલું તો આ જ હું કાઢી નાખું છું કે આપણા સેન્ટરમાં બધું છે. એટલે સાહેબે બહુ સરસ મને એપ્રિશિએટ કર્યો. વખાણ નહીં લેવાના, બરફના ગોલા જેવું રાખવાનું, વખાણ ચૂસી લેવાના, બરાબર, પણ એને પેટના ખિસ્સામાં નાખીને ઘરે નહીં લઈ જવાનું. કાં તો બહુ સારો ચાલો ઘરે લઈ જાય. તો તમને આનંદ છે ને, તમને મજા આવે ને, લોકો તમને બે સારી વાત કરે, વખાણ કરે, તમારા માટે એપ્રિશિએટ કરે, તમને સ્માઇલ આપે, બધી મજાની વાત છે, લઈ લેવાનું. એટલે હું આ અમદાવાદમાં પ્રિય મોરારી બાપુનો એક કાર્યક્રમ, એમની કથાના નિમિત્તે રાખેલો કાર્યક્રમ દીનદયાળ હોલમાં, અને એમાં મારે બોલવાનું હતું, વાત કરીશ હૃદય નીચોવીને. એમાંય હૃદય હતું, વિષય હતો વાત કરીશ હૃદય નીચોવીને. તો હૃદય નીચોવીને જે મેં વાત કરી, એ વાત એવી હતી કે ભાઈ સીધી સાદી વાત છે કે લોકો પાસેથી પ્રેમ લેવાનો, પ્રમાણપત્રો નહીં લેવાના. પ્રેમ લેવાનો, ભરપૂર લેવાનો. પ્રેમ આપવાનો ખરો, ખાલી લીધા જ રાખો એમ કંઈ પ્રેમ કોઈ આપતું નથી. તમે વાંસળી વગાડો તો કોઈ ગોપી રાસ રચવા માટે આવે. તમે વાંસળી લીધા વગર એમને એમ કહો વાંસળી તમે લેતા આવજો તો કોઈ ના. થોડીક મહેનત તમારે કરવી પડે. તો પ્રેમ જરૂર લેવાનો અને દેવાનો, એક્સચેન્જ ઓફ લવ ચાલુ રાખવાનો. સર્ટિફિકેટ્સ નહીં લેવાના, જજમેન્ટ્સ નહીં લેવાના. એ ટેવ છે આપણા દેશમાં. આ તો મારી બાજુમાં એક એમડી ડૉક્ટર બેઠા છે, બાકી અહીં દર ત્રીજો માણસ ડૉક્ટર જ છે. ડિગ્રી હોય કે ન હોય, તમારે પ્રયોગ કરવો હોય કરી જોજો. અત્યારે તમારા વોટ્સઅપ સ્ટેટસમાં બેઠા બેઠા મૂકો મારું માથું બહુ દુખે છે, આટલું જ. એવું લખી શકો કે જય વસાડે બોલવાનું શરૂ કર્યું ત્યારનું દુખે છે, અથવા મારું પૂરું થયું પછી દુખે છે. ના તમે એવું લખો, જુઓ પછી 10 મિનિટ પછી તમારું વોટ્સઅપ ખોલી જુઓ, આટલું સ્ટેટસ મૂક્યા પછી તો કેટલા ડૉક્ટરો મળશે તમને. કંઈક રિયલ ડૉક્ટર કંઈ મેસેજ નહીં કર્યો હોય, જે એકચ્યુઅલી ડિગ્રીવાળા ડૉક્ટર છે એમનો મેસેજ નહીં હોય. જેની પાસે ડિગ્રી નથી બધાના મેસેજ હશે. તમારે શું કરવું, શું ખાવું, શું પીવું, શું કામ દુખતું હશે એને નક્કી કરી નાખ્યું હશે. બરાબર કે તમે આવું કંઈક ખાધું હશે કે આમ તમારો ઉજાગરો થયો હશે કે આમ હશે ને, એટલે હેરિડિટરી એમ કે ઘણા એમ કે તમારા બાપુજીને હું ઓળખું, એનું દુખતું હતું એમ. એટલે આપણે તો એવું જ માનવું પડે ને કે એનું દુખાડતા હતા એ ભાઈ માથું, હવે આપણું દુખાડવા માટે હજી આપણું થયું પડશે. એટલે આપણે ત્યાં દર બીજો માણસ, ત્રીજો માણસ ડૉક્ટર જ છે. એના માટે ડિગ્રી લેવાની એને કંઈ જરૂરત નથી. એમાં હવે ગૂગલ આવી ગયું એટલે તો ઓર મજા આવી ગઈ એને. એમાં હવે એઆઈ આવી ગયું એટલે એનાથી ઓર વધારે મજા આવી ગઈ એને. એને એમ છે કે હું એને પૂછીને જે કંઈ જાણી લઉં હોય તો બધું મેં જાણી જ લીધું છે, હું સર્વજ્ઞ થઈ ગયો આમાં.
અને જે ડોક્ટર નથી થઈ શકે ને, તમે એમ કહો બીજો ને ત્રીજો, એટલે તો પહેલાનું શું, એ વકીલ છે, એટલી દલીલો કરવા માંડે. તમે એમ કહો કે ભાઈ ના ના, હું ડૉક્ટરને મળીને આવ્યો, મારી બાજુમાં બેઠા હતા, એમડી ડૉક્ટર છે, હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે, અને એમ કહે છે કે બધા કેસમાં બાયપાસની જરૂર નથી. હોતું હશે કંઈ, એટલે એડવોકેટ થઈ જાય સીધા. હવે આ ડૉક્ટરો અને વકીલોની વચ્ચે આપણે જીવવાનું છે. એટલે પહેલો સંકલ્પ તો એ લેવાનો કે આપણે એવા નથી થવાનું, બસ આટલું છે. એટલે આપણું પ્રધાનમંત્રી હમણાં કોઈ પૂછ્યું હતું કે ભાઈ તમારું આ દેશની પ્રગતિમાં શું યોગદાન, તમે તો હારા કપડાં પહેરો છો, દુનિયામાં પ્રવાસ કરો છો, રખડો છો, જલસા કરો છો, દેશ માટે તમે શું કર્યું? મેં કીધું વસ્તી વધારામાં યોગદાન ન કર્યું. આવડું મોટું તો કર્યું દેશ માટે, બરોબર, આ દેશને સૌથી વધારે જરૂર છે એવું યોગદાન કર્યું, બરોબર. તો હવે એ જો એમને આવી અપેક્ષા નહોતી, એમને એમ હતું કે ભાઈ આપણે જરાક ભીડવીએ આ ભાઈને, કે તમે કેમ કોદાળી પાવડો લઈને મેરે દેશની ધરતી સોના ઉગલે કરીને ખેતી કરવાનો નીકળો, બરોબર. કહેવાનો બધા કરતા જ હોય છે પોતપોતાની રીતે, કેટલાક કહેતા હોય છે, કેટલાક નથી કહેતા હોતા, પણ હું તો એમ માનું છું કે તમે સરસ જીવો ને એ પણ એક પ્રકારની દેશ સેવા છે. કારણ કે સરસ જીવનારો માણસ બીજાને નડતો નથી, અને બીજાને નડે નહીં એ આપોઆપ દેશને વધારે રાજી રાખી શકે છે, જીડીપી વધારે સારી થઈ શકે છે, પ્રોડક્ટિવિટી વધારે સારી થઈ શકે છે. તો મેં તો એક હાર્ટ ડે હતો અને મેં સ્ટેટસ મૂક્યું, તો 2-3 કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર મિત્રોના મેસેજ આવ્યા કે તમે તો આખી વિષયને તો આખું ફેરવી નાખ્યો. જાવેદ અખ્તરનો એક સરસ મજાનો શેર છે, તો મેં જાવેદ સાહેબનો શેર મૂક્યો એ દિવસે, બહોત આસાન હે પહેચાન ઇસકી, અગર દુખતા નહીં હે તો દિલ નહીં. વાહ. તો બિચારા કાર્ડિયોલોજીસ્ટ મિત્રો તો નારાજ થઈ ગયા કે આ દુખતા નહીં હે તો દિલ નહીં હે, આ કઈ થોડી ટર્મિનોલોજી છે, આમ થોડું મેડિકલ એનાલિસિસ થાય. મેં કીધું આ તો શાયરોની ભાષા છે, દુખતા નહીં હે તો દિલ નહીં હે, દિલ હે તો દર્દ તો ભી હોગા. આવું એક આપણે ગીતમાં છે. આપણા શાયરોએ જેટલી થેરપી કરી છે ને એટલી સાયકિયાટ્રિસ્ટોએ નથી કરી છે. તમે વિચાર કરજો, અમેરિકામાં અને વેસ્ટર્ન વર્લ્ડમાં હું જાઉં ને, જર્મનીમાં અને અલગ અલગ જગ્યાએ યુરોપમાં જો એકલતા બહુ, આપણે ત્યાં વધારે પડતી ભીડ છે, હોવી જોઈએ એના કરતા. હનીમૂન કરતા હોય એમાં લોકો ગ્રુપમાં જાય, ડિસ્કાઉન્ટ મળતું હોય તો 2-4 કપલને ભેગા કરે, જેનું હનીમૂન એકવાર થઈ ગયું એને પાછા લઈ લે, હાલો ને હવે 30% તો ઓછા થાય. તો આપણે ત્યાં ગ્રુપ સાયકોલોજી છે, ત્યાં સોલિટ્યુડ બહુ છે, એટલે પોતાની વાત સંભળાવવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે, સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પડે, એની સાથે બેસવું પડે, જ્યાં હૈયું ઠાલવીને એના પૈસા દેવા પડે વાત સાંભળવાના. અને સાયકિયાટ્રિસ્ટને ટ્રેનિંગ હોય કે આપણે જજમેન્ટ નહીં દેવાના, સાંભળે રાખવાના, લોકો થોડી નોંધ કરવાની, સાંભળવાનું, પછી બીજા સિટિંગનો ટાઈમ આપવાનો, પૈસા લેવાના. તો દુનિયામાં એ પ્રકારની એકલતા બહુ વધી ગઈ, એ મેં આજુબાજુ જોયું. એટલે ત્યાં એવું નથી, ત્યાં મેં કીધું ને, આપણે ત્યાં સારું છે કે આપણે ત્યાં લોકો પાસે વેન્ટિલેશન બહુ છે, પોતાની વ્યથા ઠાલવવાના વેન્ટિલેશન છે. ઓટલું એક વેન્ટિલેશન છે, બરાબર, હજામતની દુકાન એક વેન્ટિલેશન છે. હવે તો નથી રહ્યું, બાકી પાણી ભરવા માટે કૂવાનો કાંઠો એક વેન્ટિલેશન હતું એક જમાનામાં, બરાબર. તો આપણી પાસે આપણે ગોતી કાઢ્યા છે આપણા વેન્ટિલેશન. આજે તમે કોમેન્ટ્સની વાત કરો છો, એ મૂળ તો વેન્ટિલેશન છે. દરેક લોકોને સવારના પોરમાં જે માથું લાગી જાય છે એ ક્યાં ઠાલવવું, ક્યાંક તો ઠાલવવું. અમારે એક પોલીસ ઇન્સ્પેક્ટર મિત્ર હતા, હું ગોંડલ ગામમાં મોટો છું, થોડું નોટોરિયસ છાપ ધરાવતું ગામ, હજી એ સમાચારોમાં ક્યારેક આવી જાય છે. તો અમારે એ ઇન્સ્પેક્ટર મિત્ર એવો નિયમ રાખ્યો હતો કે સવારમાં ઉઠીને જે 2-4 એવા વિસ્તાર હોય ને, ત્યાં જઈને 2-4 ફડાકા મારવાના, 2-4 દંડા મારવાના. ગુનો નહીં જોવાનો, ગુનો તો સાંજ પડે કોક કરવાનું જ છે. શરૂઆતમાં આપણે મારવાના, એટલે શું સાંજ સુધી શાંતિ થઈ જાય. તો આવી એટીટ્યુડ રાખીને જીવવામાં કંઈ ફાયદો નથી. મુદ્દો એ છે કે આપણે ત્યાં, મેં કીધું એમ, કેટલી સરસ મજાની સ્વીટ વાતો. આપણા ફિલ્મ ગીતોને તમે ધ્યાનથી સાંભળો ને તો તમારી મોજ છે એની બરકરાર. आनंद बख्शी एक गीत लखेलू, जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम वो फिर नहीं आते. आपकी कसम नामનું રાજેશ ખન્ના મુમતાઝનું પિક્ચર હતું. તમે ગીત ક્યારેક શાંતિથી સાંભળજો, પિક્ચરની વાર્તા જવા દો, એમને ગીત સાંભળજો સ્વતંત્ર રીતે, તમને એક થેરેપી છે આખી એમાં, બરાબર. કે જે જતું રહ્યું ત્યાં બહુ રોકાઈ રહેવાનો મતલબ નથી. તમે બહુ રોકાઈ રહ્યો. અમારા એક મિત્ર છે કેતન લાખાણી, એને એક સીનની ચર્ચા કરી હતી, સરસ કરી હતી કે ભાઈ ટાઇટેનિક પિક્ચર જેને જોયું હશે ને ખબર હશે કે પેલો જે ડાયમંડ ગળામાં પહેરેલો હોય છે, બરાબર, એ જે રોઝ એની હિરોઈન કેટ વિન્સલેટે રોલ ભજવ્યો હતો, પેલો હાર્ટ શેપનો બ્લુ શફાયર ડાયમંડ, બહુ સરસ રીતે એમાં એવા પછી તો ઘરણાઈ મળવા માંડ્યા હતા. તો એ ડાયમંડ એટલે બહુ સાચવો કે ભાઈ આ મારા પ્રેમનું પ્રતીક, આ પ્રેમનું પ્રતીક. પછી જો મૂવી જેને જોયું હોય એને ખબર હશે કે એમાં બહુ વૃદ્ધ અવસ્થાએ જે પાછી ટાઇટેનિકના ડેક ઉપર જાય છે ત્યારે પાણીમાં એ ડાયમંડ વહાવી, કિંમતી ડાયમંડ છે, કોઈકને આપી શકત, પણ એ પાણીમાં નાખી દે છે.
આ પણ એક બહુ મોટી વાત છે. યાદ બહુ સરસ વસ્તુ છે. મારું સાદો સિદ્ધાંત છે કે ભૂતકાળ સરસ મજાની નદી છે, એમાં ક્યારેક ધુબાકા મારો ફ્રેશ થઈ જાવ કે ભાઈ આપણે નાના હતા ત્યારે આમ થતું, આપણી સ્કૂલમાં આમ હતું, આપણા મામાને ત્યાં આમ જતા, મમ્મી આમ કરતા, પપ્પા આમ કરતા. પણ એ નદીમાં ધુબાકો મારવાનો હોય, ડૂબી જવાનું ન હોય. કુંભમાં ડૂબકી મારીને પાછા આવતા રહેવાનું હોય. કુંભમાં ડૂબી જવા માટે નથી જવાનું, ડૂબકી મારવા માટે જવાનું છે. એમ યાદોમાં ડૂબકી મારવાની હોય, યાદોના પોટલા બનાવવાના ન હોય. બરાબર? કારણ કે આપણે દલપત પઢિયારની સરસ કવિતા છે, આપણા ગુજરાતી કવિ, જાત્રા ક્યાં અઘડી છે જીવન, જાત્રા ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. લગેજ તમારો જાજો હોય ને તો તમને મુસાફરીમાં તકલીફ પડે, થકવી નાખે થેલો. લગેજ જાજો ન હોય ને તો તકલીફ નથી પડતી. લગેજ આપણે બહુ વધારે ભેગો કરી લીધા છે, યાદોનો, જાત જાતને કડવાશનો, ખટાશનો, તમામ પ્રકારના સ્વાદ થાળીમાં હોવાને બદલે મગજમાં ઘૂસી જાય છે ધીરે ધીરે. એમાં મીઠાશ ઓછી થઈ જાય છે, બાકીના બધા સ્વાદ વધી જાય છે. તો એ જે આપણી તીખાશ, આપણી કડવાશ, આપણી ખટાશ જે બધી વધતી જાય છે ને, એની અસર થાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે. હું નથી કહેતો, સાહેબ તો વધારે કદાચ એમાં પ્રકાશ પાડી શકશે, હું પૂછી છે ખરો એમને આ વાત. પણ આ બધી સાયકોલોજીકલ અસર થાય છે. એટલે પેલું જે ડાયમંડ જેમ વહાવી દીધો ને, એમ ક્યારેક આપણને બહુ ગમતી યાદ હોય, બહુ ગમતું કોઈક મેમરી હોય, પણ હળવેકથી છૂટું થઈ જવાનું હોય. ત્યાં જૈન ધર્મમાં એક સરસ શબ્દ છે, અપરિગ્રહ. અપરિગ્રહને લોકોએ વસ્તુઓ માટે મૂક્યો કે ભાઈ વસ્તુઓનો અપરિગ્રહ કરો. કોઈ સારા કપડાં ન પહેરો તો ચાલે, સારી કાર ન હોય તો ચાલે. ધીરે ધીરે એની પણ એક ફેશન થઈ ગઈ કે ભાઈ હું તો આવું ન જ કરું. મેં એવાય લોકો જોયા છે કે પોતે કારમાં ન બેસે, તમારી કારમાં બેસી જાય. શું કામ? તો હું તો અપરિગ્રહી છું, કાર રાખતો જ નથી, પણ તમે જરાક લઈને આવજો જ મને તેડવા માટે. એટલે આ વસ્તુઓનો અપરિગ્રહ છે ને, એ તો એક વાત થઈ. પણ અમારા મોરારી બાપુ તો એમ કહે છે કે વિચારોનો પણ પરિગ્રહ ન કરવો. એક વિચાર ઉપર બહુ ચોટી ન રહેવું, હર વ્યક્તિ એને મુક્ત કરી દેવો, જવા દો. પણ હું ઘણીવાર એમ કહું છું કે અપરિગ્રહ એટલે ડિટેચમેન્ટ જે છે ને, એ આના માટે પણ છે કે તમારી પાસે ઘણી યાદો ભેગી થઈ ગઈ, હવે ક્યારેક એમાંથી થોડીક ભેદી કરજો, થોડીક જવા દો. એક દિવસે આપણે જતા રહેવાનું છે. મેં ખૂબ બધું કલેક્શન કરીને ખૂબ બધા આર્ટિકલ્સ બધા સાચવેલા. મારા મમ્મીએ બહુ સરસ રીતે સાચવતા, મમ્મી ગુજરી ગયા પછી હું સાચવતો થયો. કેટલા સરસ બધા અમુક પુસ્તકો, અમુક મેગેઝિન, સરસ આર્ટિકલ્સ. હવે એ પાણી ભરાયું અને ભેજ આવ્યો એને કારણે બધા પાના ખરાબ થઈ ગયા. મેગેઝિનના પાના એવી ક્વોલિટીના આવે નહીં, પુસ્તકો તો ટકી જાય છે. તો બધું ઘણું કાઢી નાખવું પડ્યું. હવે એ તો એવું કે જે મૂળ પ્રકાશકોએ સાચવું ન હોય, છાપાઓએ બંધ થઈ ગયા હોય, મેગેઝિનોએ બંધ થઈ ગયા હોય, લેખકોએ ગુજરી ગયા હોય. એટલે બહુ આપણને દુઃખ થયું. ત્યારે મારા પપ્પાએ મને એક વાક્ય કીધું હતું કે ભાઈ ગમે તેટલું સરસ કલેક્શન આપણું જતું રહે, આપણને દુઃખ થાય. ઘર જતું રહે, માણસના ઘરે જતા રહ્યા છે, આપણું તો ખાલી કલેક્શન જતું રહ્યું. બરાબર? ઘર જતા રહે, બરબાદ થઈ જાય, પાણી એટલું ભરાઈ જાય, ધરતીકંપ આવી જાય, માણસના મકાન તૂટી જાય. એક દિવસે આપણે જતા રહેવાના છીએ. એટલે આ કાંઈ પરમેનન્ટ નથી. આપણે ગમે તેટલું રોવું આવે, પણ એક દિવસે આપણે જતા રહેવાનું છે. તો એમાંથી એવું નથી બનવાનું કે આમ તમે આમાં છે ને તો બીવાની વાત આવી જાય, લોકો ડરી જાય, અહીં બેઠા બેઠા ઘર જતા રહેવાની વાત આવી જાય, આપણી ટિકિટ ક્યારે ફાટશે. એનાથી ઊંધું કરવાનું છે. તમને ખબર તો પડી ગઈ કે એક દિવસે આપણે જતા રહેવાનું છે. એટલે બહુ એટેચ રહ્યા વગર જલસા જાજા કરવાના છે, મોજ જાજી કરવાની છે, એન્જોય જાજુ કરવાનું છે. બરાબર? તમે જેટલો જલસો કરો, શું કામ જલસો કરો? એટલા માટે જલસો કરો કે ક્યારે જતા રહેવાનું છે એ નક્કી નથી. તો તમે જે આનંદ કર્યો છે ને એ જ તમારી ભેગો આવવાનો છે. બાકી એક પણ વસ્તુ તમારી ભેગી આવવાની નથી. નથી અલંકારો ભેગા આવવાના, નથી કોઈ ઘર ભેગું આવવાનું, નથી કોઈ વસ્તુ ભેગી આવવાની, નથી કોઈ એસી કે કાર ભેગી આવવાનું, કશું જ ભેગું આવવાનું નથી. આ તમે જે અહેસાસ કર્યો, આનંદ કર્યો અને આનંદ કરાવ્યો, ગયા પછી એ માણસો તમને યાદ કરશે, તમે એને જે ફીલ કરાવ્યું એનાથી યાદ કરશે. તો આ જલસા કરવામાં જરાય કંજુસાઈ કરવાની નહીં. એક જ ધ્યાન રાખવાનું, હું કાયમ કહેતો હોઉં છું, એક જ ધ્યાન રાખવાનું, આપણો જલસો બીજાના દુઃખનું કારણ ન બનવું જોઈએ. એવા જલસા કરવાના. હું કાર લઈને નીકળું, એ મારો જલસો છે, પણ હું કાર લઈને કોઈની માથે ચડી ન જાઉં. બરાબર? એનું જીવન કોલસો ન કરી નાખું, એ ધ્યાન મારે રાખવાનું છે. મને મારો જલસો કરવાનો હક છે, કોકનો જલસો વીખી નાખવાનો હક નથી. આ કંઈ તો ત્રાસવાદી હોય એમ કહી શકે કે અમને બહુ આનંદ આવે છે આ ગોળીબારી કરવામાં, બોમ્બ મારો કરવામાં.
મારો જલસો છે, લોકો કહે છે, એવા વિડીયો બનાવીને મૂકે છે કે અમે જલસો કર્યો. પણ તમારા જલસાને કારણે કોકને પીડા થઈ, કોકને દુઃખ થયું. એવા જલસા કરવાના. આપણા ઉપનિષદોમાં સ્વપ્નિલભાઈ એક સરસ વાક્ય છે ઋષિનું કે મા બાળકને ધવડાવે ત્યારે, મા બાળકનું પેટ ભરાવે ત્યારે બાળકને રાજીપો થાય છે, એક ગુમાવે છે, એક મેળવે છે. બાળકને રાજીપો થાય છે, બાળકને થાય એના કરતાં પણ વધુ રાજીપો માને થાય છે કે મારું બાળક ભૂખ્યું નથી સૂતું. પરસ્પર આનંદ થાય ને એ શ્રેષ્ઠ કક્ષાનો આનંદ છે. એકને આનંદ થાય ને એકને દુઃખ થાય એ આનંદ નથી. બરાબર, એમાં મોજ હશે પણ એ મોજ સાત્વિક નથી. આવા પરસ્પર આનંદ કરી જ શકાય છે, એ અઘરું નથી. સારી કળાઓમાં રસ લો, સારા શોખ રાખો, પુસ્તક વાંચવું હોય તો પુસ્તક વાંચો, સંગીત સાંભળવું હોય સંગીત સાંભળો. માણસ પોતાની જાતને ભૂલી જાય ની જલસો જ છે. બરાબર, જાતને ભૂલવા માટે જ લોકો ઘણા બધા વ્યસનો રાખતા હોય છે. મૂળ તો એ જ છે કે મને જાજી કીક લાગે ને હું ક્યાં છું એ ખોવાઈ જાઉં, મને મોજ આવી જાય, મોજ આવી જાય, હું ભૂલી જાઉં કે હું કોણ છું. એ જાતને ભૂલવા માટે જ લોકો સાધના શિબિરોમાં જતા હોય છે. એનો પણ હેતુ એ જ છે. અલગ અલગ પ્રકારની સાધના શિબિરો થાય છે, એનો હેતુ તો એ જ છે કે તમે તમારી સેલ્ફને ભૂલી જાઓ, તમારા આઈને ઓગાળી દો. તો ઇવેન્ચ્યુઅલી તમે આ બેય ન કરી શકો. પેલું તો કરવા જેવું નથી, વ્યસનો બાજુ જવાનું, અને આમાં બધાને ફાવતું નથી સાધના બાજુ જવાનું. તો વચ્ચે રહીને શું કરી શકો? તો વચ્ચે રહીને એટલા શોખીન થાવ, એટલા રંગીન મિજાજ થાવ કે જેમાં તમારી જાતને હળવે હળવે ભૂલતા જાઓ. તમે કોઈ સરસ ફિલ્મ જુઓ અને તમે 2 કલાક માટે ખોવાઈ ગયા એ ફિલ્મની ઘટનામાં, વાર્તામાં. તમે 2 કલાક માટે આનંદિત રહ્યા, પ્રસન્ન રહ્યા. એની અસર તમને 2 કલાક નહીં આવે, કારણ કે ત્યારે તો તમે ખોવાયેલા હતા. પછીની જે 22 કલાક છે એ તમારી સરસ જશે કે યાર કાલે મજા આવી ગયો, કાલે મસ્ત પિક્ચર જોયું. પિક્ચર શું સારો એક મેચ જોયો ટીવી પર, તમને બીજે દિવસે સવારે એનો ખુમાર હશે કે કાલે રાતના કેનો પણ મેચ હતો. આ જે બધા આનંદો છે ને, એ આનંદો એવા છે કે જેમાં એ શું કામ તમને બીજે દિવસે આનંદ લાગે છે? કારણ કે આગલે દિવસે તમે ભૂલી ગયા હતા તમે કોણ છો. તમે કોઈક એકલું તમને બહુ ભાવતી કોઈક વાનગી ખાવા માટે આમ લાઈનમાં ઊભા રહ્યા અને 25 મિનિટે વારો આવ્યો અને ખાઈને તમે આમ મોજ આવી ગઈ. એ 5 મિનિટ માટે તમે ભૂલી ગયા કે હું ડૉક્ટર છું, તમે ભૂલી ગયા કે હું લેખક છું, કે હું યુનિવર્સિટીનો કોઈ વાઇસ ચાન્સેલર છું, પ્રોફેસર છું. તમે એ મિનિટે પેલા ભજીયાના પ્રેમી થઈ ગયા. બરાબર, એ પ્રેમી થઈ જવું એ આનંદ છે. તો મારી બહુ સિમ્પલ લોજિકની વાત છે કે સ્ટ્રેસ બાળકોને કેમ નથી હોતું? એક ઉંમરના થયા પછી જ આપણને કેમ સ્ટ્રેસ આવે છે? વિચારો ક્યારે, શાંતિથી વિચારજો, મગજમાં આપ જરાક બોજ આપો આનો. શું કામ? બાળકો વર્તમાનમાં જીવે છે અને પરિપક્વતા છે ને હંમેશા આપણને ભવિષ્યમાં જતા શીખવાડે છે. જે મિનિટે ભવિષ્યની વાત આવી ને એ મિનિટે સ્ટ્રેસ શરૂ થયો. બરાબર, હવે શું? જો સાહેબે મને આજે એક મેસેજ કર્યો છે કે મારા માટે તો પહેલો પ્રોગ્રામ છે, આપણે ઈચ્છે જ બધું સરસ જાય. બરાબર, ભવિષ્ય. એ મેસેજ એમને બપોરે 3 વાગે લગભગ કર્યો હશે. બરાબર, એટલે હજી પ્રોગ્રામ શરૂ નહોતો થયો, સરસ જ જઈ રહ્યો છે. જુઓ, બરાબર, આમાં કાંઈ માથાકૂટ નથી થઈ, કોઈ હોવા નથી થઈ, કોઈ ફોનની રિંગે નથી વાગી. પણ જયભાઈ ઇનડાયરેક્ટલી છે, હું કન્ફર્મ કરવા માંગતો હતો કે તમે 6 વાગે આવી જવાના છો. એટલે દરેક પ્રકારના સ્ટ્રેસ મારે પણ રહેવાનો હોય કે 6 વાગે પહોંચવાનું છે, તો દરેક પ્રકારના સ્ટ્રેસ હંમેશા ભવિષ્યમાંથી આવશે. આ યાદ રાખજો, સ્ટ્રેસ માત્ર ભવિષ્યને આધારિત છે. તો એમ માનવાનું ભવિષ્યના પ્લાનિંગ જ નહીં કરવાના, તો આ પ્રોગ્રામની ડેટ તમે ફાઇનલ ન કરી શકો. તો તમે એ બેઠા જ ન હો, કારણ કે તો અમે ભવિષ્યનું પ્લાનિંગ કરીને તમને ડેટ આપી, મેં વિડીયો બનાવીને મૂક્યો. બરાબર, સાહેબે પહેલા વિડીયો બનાવીને અમારી સાથે અમે મળ્યા હતા ત્યારે મૂક્યો હતો. તો ભવિષ્યનું આયોજન કરવાનું, ચિંતા નહીં કરવાની. આયોજન અને ચિંતા વચ્ચે ફરક છે. ઉલટાનું આયોજન સારું કર્યું હોય, ચિંતા ઓછી થવી. બરાબર, આયોજન વ્યવસ્થિત. હવે અણધાર્યું પણ થઈ શકે. અજાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? ઋષિ વશિષ્ઠ મુહૂર્ત જોયું હોવા છતાં રામનો રાજ્યાભિષેક ન થયો. લ્યો, રાજ્યાભિષેકને બદલે ઉલટો વનવાસ થયો. તો ગુરુઓ હાજર હતા, પંડિતો હાજર હતા, વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા 2 ઋષિઓ, અને છતાંય ન જાણ્યું જાનકીનાથે. રામને પોતાને સવારે હજી ખ્યાલ નહોતો સવારે શું થવાનું છે. તો આ અણધાર્યું કાંઈ પણ થઈ શકે. તો આના માટે તો કેટલા વર્ષો પહેલા, મારા જન્મ પહેલા કહેવાય ગયેલું છે, હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ. થઈ શકે તો એટલું જ જોવાનું કે આપણા હાથમાં કંઈ છે, આપણે શું કરી શકીએ એમ છીએ.
આપણે કરી શકીએ એટલું આપણા હાથમાં છે. બાકી હવે જે હશે એ થશે. એના માટે આપણે ગમે તેટલી ઉતાવળ કરીએ, ગમે તેટલી માથાકૂટ કરીએ, બીજું કંઈ થઈ શકે એમ નથી. ગો ઓન સોલ્યુશન મોડ. મારું તો બહુ સિમ્પલ લોજિક છે. ગો ઓન સોલ્યુશન મોડ. પહેલું રિએક્શન એ આવે, તમારી ફ્લાઇટ મિસ થઈ ગઈ, બરાબર, તમારું પહેલું રિએક્શન તો અકળામણનું આવે, તમે બૂમાબૂમ કરો, અરે મને લઈ લ્યો, આમ કરો તેમ કરો. હવે તમને ખબર છે ફ્લાઇટ તો ઉડી ગઈ, તમારા કહેવાથી કંઈ નીચે નથી ઉતરવાની. ઓકે, એટલે ફર્સ્ટ રિએક્શન નથી, હું એમને જ કીધું નોર્મલ રિએક્શન આવવા દો, એ એક વેન્ટિલેશન છે. કદાચ થોડીક ખીચ ચડી ગઈ, કદાચ થોડુંક રોવું આવી ગયું, ઇટ્સ ગુડ, એક થવા દો. પછી 5 મિનિટ પછી 7 મિનિટ પછી વિચાર કરો હવે શું કરવાનું છે. અહીં ચટાઈ પાથરીને સુઈ જવાનું છે તો આ લોકો સુવા દેશે નહીં, એરપોર્ટ વાળા બહાર કાઢી મૂકશો, બરાબર. તો હવે શું કરવાનું છે? નેક્સ્ટ ફ્લાઇટ છે, નેક્સ્ટ ટેક્સી મળે એમ છે, કોઈની ઘરે જવાનું છે, કોઈ હોટલ કરવાની છે, તમે એમાં કામ શરૂ કરી દો. આયોજનમાં જ હંમેશા ભવિષ્ય રાખો, ચિંતામાં ભવિષ્ય ન રાખો. ચિંતા કરવાથી ભવિષ્ય નથી બદલાતું, આયોજન કરવાથી ભવિષ્ય બદલાય છે. આ સ્ટ્રેસ મુક્તિનો શ્રેષ્ઠ રસ્તો છે. અને મેં જોયું છે અનેક વખત, ઓશો એક સરસ મજાની વાર્તા કહેતા કે એક શેઠના ઘરમાં ડાકુઓ ઘૂસી ગયા અને છરીઓ અને ભાલા અને બંદૂક ને બધું હથિયારો લઈને ઘૂસી ગયા અને એમ કીધું કે ભાઈ તિજોરીની ચાવી લાવો. એટલે શેઠે કીધું મારી નાખો પણ ચાવી ન આવો. એટલે ડાકુઓના સરદારે જરાક બીવડાવવાની ટ્રાય કરી, થોડી ઘણી ભોકીને જરાક આમ પીડા આપવાની ટ્રાય કરી. જોયું કે આ તો ઢીઠ છે, ચાવી આપે એમ નથી. શેઠે કીધું મેં કહી જ દીધું ડોકું કાપી નાખો, હાથ કાપી નાખો, પગ કાપી નાખો, જે કરવું હોય કરો, હું તિજોરીની ચાવી નહીં આપું. સરદાર કહે કે ગજબ માણસ છો, હું તમને ચાન્સ આપું છું જીવતા રહેવાનો, તમારે જીવતા નથી રહેવું. તિજોરીની ચાવી આપો, તમને ક્યાં અમે કંઈ નુકસાન કરવાના છીએ? અમે તમારા માલ મિલકત લઈને જતા રહીશું, તમારું ઘર થોડું ભેગું લઈ જવાના છે. તમે તો પૈસાદાર માણસ છો, બીજું કમાઈ લેજો. સરદાર ફિલોસોફી ઉપર આવી ગયા, બરોબર. એટલે શેઠે કીધું કે જો આ જિંદગી તો મફતમાં મળેલી છે, ભગવાને આપી, મેં કંઈ માગવાનું તો કેવું, પણ આ તિજોરીમાં પડ્યું જ નહીં, બધું બહુ મહેનત કરી હું કમાવાનું છું. એવું મફતમાં થોડું આપે છે, જિંદગી મફતની છે નહીં. હવે આ જે આપણો એટીટ્યુડ છે ને એવો છે કે આપણી હેલ્થ છે ને મફતમાં મળેલી છે. એ તો કઈ વાંધો નહીં, એનું જે થવું હોય થાય, બાકીનું જે આપણે મેળવવાનું છે એ આપણે મેળવી લેવું છે. આ ગડબડવાળો એટીટ્યુડ છે. મારે છેલ્લી જે 5 મિનિટ વાત કરવાની છે આ કરવાની છે, પછી તમે ડાયલોગ કરશો, પણ આ ગડબડવાળો એટીટ્યુડ છે. સૌથી પહેલા તો એ આપણે સમજવાનું છે કે મફતમાં મળેલા જીવનને મેન્ટેન આપણે કરવાનું હોય. જે હેલ્થ આપણને મફતમાં મળી એ મેન્ટેન કરવાની જવાબદારી આપણી છે. આજથી 1 વર્ષ પહેલા તમે મને જોયો હોત તો આ જયેશભાઈ જોયો છે એટલે ફોટાઈ છે મારે આ જ હોલમાં પાડેલા, બરાબર. તો તમે જોજો કે ત્યારે મારું વજન વધારે હતું, મને ડેન્ગ્યુ થયો, એના અમુક રિપોર્ટ્સ મેં જોયા. મેં કીધું કે ભાઈ આ તો ન ચાલે, આપણે અહીંથી જાગ્યા ત્યારથી સવાર કરો. જાગ્યા ત્યારથી સવાર કરી, કોઈ ડાયટિશિયનની મદદ નથી લીધી, કોઈ દવા નથી ખાધી એના માટે. મારો બહુ બચપણનો મિત્ર છે, સારો એમડી ડૉક્ટર છે, એ પણ ડૉક્ટર ચિરાગ માત્રાવાળી બહુ ફેમસ છે ઇન્ટેન્સિવિસ્ટ તરીકે રાજકોટમાં. તો એને ખાલી મેં કન્સલ્ટન્ટમાં રાખ્યો લૂપમાં, એમ કે તમે કંઈક એવા ડ્રાસ્ટિક ડિસિઝન ન લઈ લો કંઈક શુગર ઓછી થઈ જાય, તમે બોલતા બોલતા ચક્કર ખાઈને નેઠા પડી જાઓ, બરાબર. પણ એને લૂપમાં રાખીને મેં મારી જાતે જ મારા નિર્ણયો લીધા અને 18 કિલો વજન ઘટાડી દીધું. આ તો હમણાંની જ વાત છે, સાવ તાજી, જેના એ અમુક મિત્રો તો સાક્ષીઓ છે. શું કામ ઘટાડી નાખ્યું એ પછીની વાત છે, કેવી રીતે ઘટાડી નાખ્યું એ પછીની વાત છે. મહત્વનો મુદ્દો એ છે કે તમારે કોઈને સાંભળવાની જરૂર નથી જો તમે તમારા શરીરને સાંભળી શકો. આ મારો જાત અનુભવ તમને શેર કરું છું. લિસન ટુ યોર ઓન બોડી. તમે તમારા શરીરને સાંભળો, એ બોલે છે, એવું નથી બોલતું. હું નહોતો સાંભળતો, મને નહોતું સંભળાતું. સાંભળવા માટે મેં થોડું જાગૃત થયો તો મને સંભળાવા લાગ્યું. એ કહે છે કે ભાઈ જો અત્યારે આપણે આટલું તો ખાધું, આ તો સ્વીટ હતું, આ તો તળેલું હતું, આ તો આ હતું, આ ચરબીવાળું હતું, ફેટવાળું હતું. હવે આ ચાલે એમ છે, આ જે ખાધું એ હજી આટલા કલાક લગી તો આપણી એનર્જીના એંગલથી કે ટેસ્ટના એંગલથી ચાલે એમ છે. પછી બાકીનું તો આપણે આદત મુજબ ખાઈએ છીએ, ભૂખ મુજબ નથી ખાતા, ટેવ પડી ગઈ છે એટલે ખાઈએ છીએ, કોઈક આગ્રહ કરે એટલે ખાઈએ છીએ. મેં આ બધું બંધ કરી દીધું, બસ આટલો જ ફેરફાર કર્યો છે કે ખાવાનું બંધ કરી દીધું, સ્વાદ બંધ કરી દીધા, અથવા તો બહાર જાઉં તો કંઈ કેકને હાથ નથી અડાડતો, ચોકલેટ જોઈને ભાગી જાઉં છું, એવું કાંઈ નથી કરતો. તો એમાંથી હું શીખ્યો કે તમારે રોજે રોજ મોજે મોજ રાખવી હોય, આ કોઈક દિવસ રાખવી હોય એ અલગ વાત છે, પણ જો ખરેખર લાંબા સમય સુધી મોજમાં રહેવું હોય
તો તમારા શરીરને સાંભળવું પડશે. અને શરીર તમને 3 જ વસ્તુ કહે છે કે ખાવામાં પ્રમાણ ઓછું રાખો, મીન્સ પોર્શન ઓછા રાખો. ઉણોદરી વ્રત એવું એક વ્રત છે આપણે ત્યાં સાધુઓ. ઉણોદરી એટલે પેટ થોડુંક ખાલી રાખો. તમને મજા આવશે, મેં મારો અનુભવ કહું છું, તમને મજા આવશે. થોડુંક ખાલી હશે તો મજા આવશે. તો એક ખાવાનું, હું એમ નથી કહેતો કે આજ ખાવ કે આજ ન ખાવ, તમને ભાવતું ખાઓ પણ ઓકેશનલી ખાઓ, રોજે રોજ ન ખાઓ. આટલું જ. મને ભાવે જ છે, ગાંઠિયા ભાવે છે, કોઈ વાર ખાઓ, પણ રોજ સવારે ઉઠીને ગાંઠિયા ન ખાય. કોઈ વાર ન ખાઓ તો પછી તમને એમ થશે કે સાહેબની પાસે આટલું બધું સાંભળીને પછી કરવાનું છે. બરોબર. તો આ પેલા રશિયામાં જ્યારે સામ્યવાદ જોર ઉપર હતો અને આ સ્ટેલિન ને ક્રુશ્ચોવ ને એવા બધા સરમુખ હથિયાર નેતાઓ હતા, ત્યારે પેલી રેડ આર્મી બહુ ફેમસ હતી રશિયા. જૂની ફિલ્મો તમે જોઈ હશે તેમાં બધું આવે. તો એ રેડ આર્મીના એક સોલ્જરને ટ્રેનિંગ આપવામાં આવી કે તું રેડ આર્મીનો સોલ્જર છે, તારે એમ કે જીવન દેશ માટે કુરબાન કરવાનું છે, તારે કોઈ પણ પ્રકારના વ્યસન રાખવાની છૂટ નથી, તારે કોઈ પણ પ્રકારનું વ્યસન રાખવાનું નથી. એટલે સોલ્જર કે તો હેલ્થ માટેની સરસ વાત કહેવાય. એટલે તરત જ સાઇન કરી દીધી, યસ, કોઈ વ્યસન નહીં રાખવાનું, કે કોઈ તારે ગર્લફ્રેન્ડ રાખવાની નથી, કોઈ જાતનો પ્રેમ ઈશ્ક આવી કોઈ વાતમાં પડવાનું નથી, કોઈ એવા સંદેશા પણ પાઠવવાના નથી, કોઈને લગ્ન પણ કરવાના નથી. જરાક એવા સોલ્જર નથી કે બહુ આકરી કસોટી કરે. પણ એ કે વ્યસન હેલ્થ માટે છે, એમ આપણે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો ઘણા બધા મહાત્માઓ આવી રીતે એકલા જીવીને આગળ વધ્યા છે. તો આપણે પણ ગમે તેમ કરીને આપણે કસોટી રાખીને આ વ્રતનું પાલન કરવું પડશે. એમાંય સહી કરતી હતી, હા હું નહીં રાખું, કોઈ રિલેશન નહીં રાખું, કોઈને પ્રેમ નહીં કરું, કોઈની સાથે સંપર્ક નહીં રાખું. પછી આગળ એમાં એવું કોઈ પણ પ્રકારની વાનગીઓ તમારે ચાખવાની નથી, કારણ કે વાનગીઓ ખાવાને કારણે માણસનું મગજ ભ્રષ્ટ થવા માંડે. એટલે તમારે આ નથી ખાવાનું, તીખું નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું, ગળ્યું નથી ખાવાનું, આલું નથી ખાવાનું, પેલું નથી ખાવાનું. એ પણ ધ્યાન રાખીને કહ્યું કે હા બહુ સારું કાંઈ કહ્યું. પછી એવું આવ્યું કે તમારે કોઈ જીવનમાં મિત્રો રાખવાના નથી. તમે આર્મીના સોલ્જર છો, મિત્રતા તમને પોસાય નહીં. તમારે ફ્રેન્ડશિપ ન જોઈએ, કોઈની સાથે હળવા નહીં થવાનું, કોઈની સાથે વાતો નહીં કરવાની, મસ્તી તોફાન નહીં કરવાના, બેસવાનું નહીં, સાંજ પડે બહાર ચક્કર મારવા જવાનું, આવું વિચારવાનું નહીં. તમે માત્ર ને માત્ર દેશને સમર્પિત સૈનિક છો. એટલે સોલ્જરે એમાં સહી કરી દીધી. હવે તો આગલી 3 સહી તો કરી જ હતી, એટલે ચોથી એ કરી દીધી. બરાબર. પછી એના કમાન્ડરે કીધું કે હવે તમારું જીવન છે તમારે દેશના ચરણે સમર્પિત કરવાનું છે. એટલે સોલ્જર કે હવે કરવાનું જોઈએ ને, બીજું રહ્યું શું જીવનમાં? બરોબર. આમાં જાન કુરબાન કરવા સિવાય કે રહ્યું તો નહીં, જીવવા જેવું કે રહેવા તો નથી. તો તમે ક્યારે વીરગતિ પ્રાપ્ત કરવાની શીખ્યો તો વહેલી તકે જતો રહો, કારણ કે આમાં લાંબુ જીવન કંઈ થવાનું તો છે નહીં. તો હું એવો આનંદ વિરોધી માણસ હું તો નથી. સાહેબનું શું છે આપણે પૂછશું આપણે કે તમારા જીવનના બધા જ આનંદો તમે છીનવી લો ને પછી કહો તમે 100 વર્ષ જીવવાના છો, તો કરશો શું 100 વર્ષ જીવી? ઉલટાના આવા લોકો તમે જોયું છે લાંબુ જીવન પાછા બીજાની જીવનમાં ડખા બહુ કરે, કારણ કે એમના તો જીવનમાં કોઈ આનંદ હોય નહીં. એટલે બાકીના જે આનંદ કરતા હોય નહીં, જેને એમના ગ્રાસ તૂટી ગયા હોય ને એવું એમને લાગે. બરાબર. આ 50% લોકો જે નવી પેઢી બગડી ગઈ છે કહેતા હોય છે ને, એ જ છે જેને પોતે જ્યારે જુવાન હતા ને ત્યારે આગે કરવા નથી મળ્યું. એટલે એને એમ લાગે છે કે બધું આમ જ ચાલે છે, ને આવું જ છે, ના તો નાચગાન વાળી પેઢી છે, ના તો આવા જ કપડાં પહેરીને ફરે છે, ના તો બીજી કઈ અક્કલ જ નથી ને. બરાબર. એના બાપ દાદાઓ એના માટે આવું કહેતા હતા. એ તો આપણને કહેવા આવે ને જ્યારે મોબાઈલ હતા નહીં. ઘણા બધા લોકોને એવા ફાયદા થઈ ગયા કે પોતે જે પરાક્રમો કર્યા ત્યારે કઈ રેકોર્ડિંગ થતું નહીં, સીસીટીવી હતા નહીં. તો આ વાસ્તવિકતા જીવનની એટલે કહું છું. એટલે પહેલું સૂત્ર કે તમે ભાવતું ખાઓ પણ શરીરને સાંભળીને ખાઓ. ક્યારેક ખાઓ, બરાબર, ગમતું ક્યારેક ખાઓ, ન ખાઓ એવું નહીં, ખાઓ ક્યારેક ખાઓ, જલસાથી ખાઓ. ત્યારે ખાઓ ત્યારે આમ નહીં, આમ બહુ 10 કેલરી આની ગણું, 20 કેલરી આની ગણું એમ નહીં, જલસાથી ખાઓ. પણ પછી બીજે દિવસે ઉપવાસ કરે. આટલું સિમ્પલ કે તમે આજે ખાઈ લીધું જલસાથી, હવે બીજે દિવસે તમારે શરીરને રેસ્ટ આપો. એટલે તમે જે ખાઈ લીધું એના જે ટોક્સિસિટી છે એ શરીર ડિટોક્સિફાઈ કરી દે. શરીર પાસે છે એ મિકેનિઝમ. જો તમે એને વધારાનું આપો નહીં તો તમે આજે ફૂલ ડિશ ખાઈ લીધી સરસ મજાની કોઈ રેસ્ટોરાંમાં જઈને. હું હમણાં ગયો હતો, નોમા નામનું દુનિયાના નંબર 1 રેસ્ટોરાંમાં આવે અમુક સર્વેમાં, ડેનમાર્ક પાસે કોપનહેગનમાં. મારા એક મિત્રે બુક કરાવીને ગિફ્ટ આપી હતી કે ભાઈ હું તમને એનું નોમાનું બુકિંગ કરાવીને ગિફ્ટ આપું, તમે ત્યાં જાઓ છો. કારણ કે એ બુકિંગ પણ તરત નથી મળતું, 4 મહિનાનું વેઇટિંગ હોય છે. એક સિંગલ ટેબલ ઉપર અમે 7 અલગ અલગ દેશના લોકો હતા, કારણ કે બધા આવી રીતે કે એક ખુરશી હોય તો એક ખુરશી,
સરસ જમવાનું હતું, 18 કોર્સનું જમવાનું હતું. 18 કોર્સ ડિનર લીધું, દરેક ડિશના ફોટા પાડ્યા, બરાબર. એ લોકોએ સ્પેશિયલી આપણે વેજીટેરિયનનું કહેલું તો વેજીટેરિયન તૈયાર કરેલું. પણ બીજે દિવસે હું કાંઈ ન ખાધું. આગલે દિવસે એટલું ખાધું હતું કે એનર્જી કંઈ ડાઉન થતી નહોતી. તો મારું શરીર મને કહે ને કે જરાક જરૂર છે, પાણી પીવા સિવાય કંઈ ન કહ્યું, બરાબર. તો ન વજન વધ્યું, ન કે એનર્જીમાં ફેર પડ્યો. શરીરને તમે ટાઈમ આપ્યો એને પ્રોસેસ કરવાનો. બીજું સૂત્ર, 3 જ સૂત્રો છે. બીજું સૂત્ર, પૂરતી નીંદર લો અને બેશરમ થઈ લ્યો. સાંજે 6 વાગે તમને એમ લાગે કે આજે થાક વધી ગયો છે ને હું 6 થી 7 કલાક સૂઈ જાઉં, 6 થી 7 કલાક સૂઈ જાઉં. મારે તો આવું ફંડા રાખ્યો છે. ગાડીમાં સૂઈ જવું હોય ગાડીમાં સૂઈ જાઉં, સવારે સૂઈ જવું સવારે સૂઈ જાઉં, ફ્લાઇટમાં સૂઈ જવું ફ્લાઇટમાં સૂઈ જાઉં. ઊંઘને કોઈ દી ના પાડવાની જ નહીં. જો આ બાળક પાસેથી આ શીખવા જેવું છે. બાળકને નીંદર આવે ત્યારે એ મા બાપને વાંધો આવે, બરાબર. બાળક પોતાની નીંદને, પોતાની ભૂખને જેમ ના નથી પાડતો એમ પોતાની નીંદરને ના નથી પાડતો. આ બીજું સિમ્પલ સૂત્ર. અને ત્રીજું સૂત્ર એ તો મેં પહેલેથી રાખેલું છે, એક્ટિવ. હરતું ફરતું શરીર રાખો, એક જગ્યાએ બેઠેલું નહીં. તમે જોયું, આ મારે બેસી નહીં બોલી શકું, ઉભા નહીં બોલી શકું, તો ઉભા રહેવાનું પસંદ. આ કે હું દોડીને નથી બોલી શકવાનો, પણ ઉભા રહીને તો બોલી શકું એમ છું ને, તો મેં ઉભા રહેવાનું પસંદ. શક્ય એટલે એક્ટિવ રહ્યો, શક્ય એટલે હરફર કર્યા રાખો, ઊંચા નીચા થાવ, રિમોટ કંટ્રોલ લાઈફમાં ન રહ્યો. મારા તારવેલા 3 સૂત્રો છે. મને આનો ફાયદો થયો છે. હું એમ નથી કહેતો મારે કે જો સોદાગરી કરવી હોય તો એમ કહું કે આ જો તમે કરશો તો તમારે તો પછી એમ જ કહું કે હું અત્યારે શું કામ સૂત્રો આપું. તમે મારા ફલાણા કેમ્પમાં આવજો આટલા રૂપિયા રજીસ્ટર કરીને, ત્યાં હું તમને જિંદગી જીતવાની જડીબુટ્ટી આપીશ. હું તમને એકદમ ફ્રી ઓફ ચાર્જ, એવા કોઈ ભવિષ્યના લોલીપોપ આપ્યા વગર એમ કહી દઉં છું, મને આનાથી ફાયદો થયો છે. ડૉક્ટર હાજર છે, એ કહેશે કે આમાંથી કેટલું સાચું ને કેટલું ખોટું. તમને ફાયદો થાય તો ફાયદો જ છે, ન થાય તો ક્યાં હું જોવા આવવાનો છું? તમે કરો છો નથી કરતા, ન કરતા કાલથી. બસ આ જ મોજ છે. આપણે 50% ટેન્શન તો એના લઈ લઈએ છીએ જે કોઈ દેતું નથી. આમ કરશું તો શું થશે, આમ કરશું તો શું થશે. હમણાં મેક્સિકો ગયો તો, મેક્સિકોમાં એક થીમ પાર્ક હતો. થીમ પાર્કમાં ગયો પછી ખબર પડી કે આમાં એક નીચે દરિયાની નીચે જવાનું છે. એમાં માથે પેલો હેલ્મેટ પહેરાવે ને અંદર તમને જવાય ને અંદર વોક કરાવે. એટલે આપણે ગુજરાતીઓ જેના પૈસા ભર્યા હોય વસૂલ ન થાય તો આપણે નીંદર ન આવે રાતના. હમણાં મેં કીધું નીંદર તો આવી જોઈએ, એટલે મેં કીધું કે આ તો વસૂલ કરવું પડે. એટલે એમાં તો ત્યાં કપડાં કાઢીને જવાનું, કારણ કે આ બધા શર્ટ ને જીન્સ ને એવું બધું પહેરીને જવાય નહીં. એટલે એક પેલું ચડ્ડી પહેરીને અંદર ધુબાકો મારીને આટો મારી આવ્યા. તો બાકીના કપડાં જે હતા ભીના શરીરે તો પહેરાય નહીં, બરાબર. કપડાં ભીના થઈ જાય. હું મૂંઝાણો, હવે શું કરશું, બરાબર. પછી 2 મિનિટ એમ થયું કે અહીં ક્યાં આપણને કોઈ ઓળખે છે, પેલા ઉધાર લીધેલા માણસ છે. આપણે એવા ગામમાં જતું રહેવું જ્યાં આપણે કોઈ ઉઘરાણી કરે જ નહીં. કાંઈ કદાચ અહીં ક્યાં કોઈ પૂછવાનું છે કારણ કે એવા કપડાં પહેર્યા છે કે નથી પહેર્યા. એટલે એ ભીની ચડ્ડી પહેરીને ઓલી કપડાની જોડી હાથમાં લઈ કે હમણાં જરા તડકામાં ચાલીએ એટલે આપણે સુકાઈ જાય. આ કપડાં થોડાક ભીના થયા છે એ સુકાઈ જાય, આ આપણી ચડ્ડી છે એ પણ સુકાઈ જાય. એમ બંને ચાલવાનું શરૂ કર્યું. પણ જરાક બીતા કે આમાંથી કોઈ ફોટો પાડી લે, વિડીયો પાડી લે. આવું તો આપણે કોઈ કર્યું નથી જીવનમાં. પછી ધીરે ધીરે મેં જોયું કે આ આખા પાર્કમાં લોકો પોતપોતાની મસ્તી માટે જ આવ્યા છે. આમાં આપણને એમ છે કે દુનિયા આખી મારી સામે જોવાની છે, પણ ખરેખર કોઈએ, હું 20 થી 25 મિનિટ આવી રીતે ચાલ્યો જ્યાં લગી સુકારા નહીં, જ્યાં લગી 25 મિનિટ લગી મારી ઉપર કોઈ કરતા કોઈએ જોયું જ નથી. દુનિયા પોતાનામાં જ એટલી બિઝી છે કે તમારા જજમેન્ટ લેવાનો ટાઈમ જ નથી. તમારી સામે જો તમને બહુ મૂંઝવણ થઈ ગઈ છે કે હા શું થશે, શું થશે, મારું કેમ થશે, બરાબર. આના માટે ગાંધીજીને જ્યાં માર્ગે જવું કે લોકો કે એની પહેલા આપણે કહી દેવું, બરાબર. કે ભાઈ લોકોને એમ લાગે ને કે આ બહુ આમ એમ છે કે જો હું ખુલ્લું કરી દઈશ તેમ કહી દેવાનું, ખુલ્લું કરી દેજે. પછી હું 2 દિવસમાં ભૂલી જશે લોકો. પછી આ નેતાઓની તમે જે વાત કરતા તેની મજા જ છે, એને ફેર જ નથી પડતો. તમને એમ થાય કે છાપાની હેડલાઇનમાં નામ આવી ગયું ને, ટીવીની હેડલાઇનમાં મારું નામ આવી ગયું ને, મારા વિશે તો લોકો આટલા માથલા ધોયા ને, આ ધોયા ને, તે ધોયા ને. એ લોકો એ લેવલે પહોંચી ગયા છે કે એમને ફરક પડતો જ નથી. એમનો મોટામાં મોટો જે ગુણ કહેવાય એ આ છે. ઓલી બધી એબિલિટી કેટલી છે તો આપણે જાણીએ છીએ, એડમિનિસ્ટ્રેટિવ એબિલિટી, લીડરશિપ એબિલિટી. પણ મોટામાં મોટો ગુણ છે એ આ છે કે એમને ફરક પડતો બંધ થઈ જાય છે. તો આ વસ્તુ જે લાસ્ટ મેં રાખી છે આ રાખી છે. દુનિયા શું લાગશે બહુ પરવા કરવી નહીં. દુનિયા નહીં,
તમારા જે સ્વજનો છે એની લાગણીને બિલકુલ માન આપવું, એને જરૂર પ્રેમ કરવો. અને મુન્નાભાઈના પિક્ચરની અંદર એક ડાયલોગ આવે છે, બરાબર, પેલો વિક્ટર નામનો એક જીમી શેરગિલનું કેરેક્ટર છે અને એ પેલું ભણવાનું કહે છે અને એમાં જે ચર્ચા કરે છે ભાઈ સરસ, સોરી 3 ઇડિયટ્સમાં, નોટ મુન્નાભાઈ, 3 ઇડિયટ્સમાં કે ભાઈ ફરક શું પડે છે, તો ફરક કોનાથી પડે છે, મારા મા બાપ શું માને છે ને એનાથી મને ફરક પડે છે, બાજુવાળા પાડોશીઓ શું માને છે તે મને ફરક નથી પડતો. હું મારા સ્વજનોની યાદી બનાવું જે ખરેખર મારા માટે ચિંતા કરતા હોય, ઉજાગરા કરતા હોય, લાગણીથી ટેકામાં ઊભા રહેતા હોય, એની 5 કેમ સારી વાત મારે કરવી, એની ચિંતા મારે કરવાની હોય તો એ ચિંતા સ્વીકાર્ય છે. એની 2 ટકોર મારે સાંભળવાની હોય તો એ ટકોર સ્વીકાર્ય છે. બાકીના કોઈ અમારી દેશી કાઠિયાવાડી ભાષામાં કહું તો કોઈ પાલી બાજરો નાખવા આપણી ઘર આવતા નથી, આપણે એની ચિંતા કરી જીવવાનું હોય, એના અભિપ્રાય મુજબ જીવવાનું. મારે તો આ જ એટીટ્યુડ છે, બરોબર, કે તમે જીવો, લહેર કરો, તમે કોઈને દુઃખી કરો તો બરાબર છે, તમને ચિંતા થવી જોઈએ, તમને ટેન્શન થવું જોઈએ, તમે જીવો. અને જે ફટકાબાજીની તમે વાત કરતા હતા, મેં એવું જ રાખ્યું છે કે હિસાબ છે ને એ રોકડો રાખવાનો. હિસાબ તમે મનમાં ગાંઠ મારો ને પછી એમ કહો કે હું આણે મારા વિશે આવું કીધું તું ને 15 વર્ષે એને જવાબ આપીશ, બરોબર, એટલે 15 વર્ષ લગી તમારે તો કેન્સર પાડવાનું ને તમારા શરીરમાં, એના વિચાર કરીને એ જ મિનિટે પીઠ પાછળ શું કામ બોલવાનું, બરાબર, એ જ મિનિટે તમારા નામથી જેને કહી દો કે ભાઈ આ વાત બરાબર નથી અથવા તો આ વાત ખોટી છે, વાત પૂરી થઈ ગઈ. આટલા રોકડા હિસાબ રાખશો તો માનસિક રીતે ફ્રેશ રહેશો, બરાબર. બધું જ કચરો એઠવાડ બધું આપણે વેઠી લેવો જરૂરી નથી. હું ઘણી વાર કહેતો હોઉં છું કે એરપોર્ટમાં તમે ફૂલ લઈને જાઓ, સિક્યુરિટીમાં તમે જઈ શકશો, કુંડું લઈને જાઓ, સિક્યુરિટી વાળા બહાર કાઢી મૂકશે, બરાબર. ફૂલ ને કુંડું એક જ વસ્તુ છે, પણ તમે ફૂલ છે એ કોઈની ઈજા નથી કરતું એટલે લઈને તમે એન્ટ્રી કરી શકો છો, પણ કુંડુ કોકને ઈજા કરી શકે છે એટલે તમે એની વગર એની સાથે એન્ટ્રી કરી શકતા નથી. એમ બીજાઓને પ્રસન્નતા આપે ને એમાં તમે ગમે ત્યાં જઈ શકો છો, પણ બીજાઓને પ્રસન્નતા ન આપે ત્યાં તમારે થોડીક બ્રેક મારવાની જરૂર છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, સત્ય બોલો પણ પ્રિય લાગે એમ બોલો. અને જો તમારા સત્યને કોઈ નડવા આવે તમારા પૂરતા, તમારા એરિયામાં, હું એમ નથી કહેતો પોતાનું સત્ય પોતાના જીવનમાં ન રાખે, એમના ઘરમાં એમને જીવવું એમ જીવે, આપણા ઘરમાં આપણે જીવીએ એમ જીવીએ, આપણા ઘરમાં આપણે કેમ જીવવું એની શિખામણો દેવા જોઈએ આવે તો એમને પહેલા વિવેકથી, પેલી બધી વિનમ્રતા છે, એમ કહો કે ભાઈ આ અમારી જિંદગી છે, માય લાઈફ માય ચોઈસ. અને પછી ન સમજે તો એમ કહો કે ભાઈ માય લાઈફ માય ચોઈસ, બરાબર. ન સમજે ત્રીજી વાર કહો કે માય લાઈફ માય ચોઈસ. અને પછી ન સમજે તો એમ કહો કે ઇન યોર લાઈફ આઈ એમ નોટ એન્ટાઇટલ્ડ ટુ સરેન્ડર, બરાબર. પેલું સની દેઓલના ગદર જેવું, હિન્દુસ્તાન બી જિંદાબાદ, તમે બહુ કહેશો તો આપણે લગ્ન કરવાના તમારી છોકરી હારે તો પાકિસ્તાન બી જિંદાબાદ કહી દઈશું, પણ આપણે હિન્દુસ્તાન મુર્દાબાદ નહીં કહીએ, બરાબર. તમને ગદર પેલું જો યાદ હોય તો, બરાબર ને, અમરીશ પુરીને એમ કહે છે કે મેં હિન્દુસ્તાન જિંદાબાદ બોલુંગા, તમે કહેશો તો હું પાકિસ્તાન જિંદાબાદ બોલવા તૈયાર છું, પણ હું હિન્દુસ્તાન મુર્દાબાદ તો નહીં જ બોલું. તો આ વાત જે છે એ સમજવા જેવી છે કે હું તમારો આદર આપું, તમે મને આદર આપો, પણ એને કારણે હું મારી લાઈફ કેન્સલ નહીં કરું. બહુ સિમ્પલ છે. આપણે ફીલ કરવા માટે આવ્યા છીએ આ જગતને, એને એન્જોય કરવા માટે આવ્યા છીએ. 5 ઇન્દ્રિયો આપણને આપેલી છે. પુષ્પધનમાં કામદેવના 5 બાણ છે એવું આપણો શાસ્ત્રો કહે છે. 5 સેન્સીસ છે આપણી પાસે, એનો બેસ્ટ યુઝ કરીએ આપણે. હાથથી સરસ સ્પર્શના પોતાના ટેક્સચર હોય છે. નારંગીની છાલ અલગ હોય, નાળિયેરની છાલ અલગ હોય, બરાબર. સ્પર્શ, જીવવા, એના અલગ અલગ સ્વાદ, તમને પારખતા આવડવા જોઈએ કે કયો સ્વાદ છે. આ લીલી ડુંગળી છે ને આ સૂકી ડુંગળી છે, 2 ડુંગળી હોવા છતાં બેના ટેસ્ટ અલગ અલગ આવે. તો સ્વાદ, જીભ, કાન, સારો ધ્વનિ, અલગ અલગ પ્રકારના ધ્વનિ. હમણાં હું સ્પેનની અંદર એક ગાઈડેડ ટૂરમાં ગયો તો એ ગાઈડે એમ કીધું કે હું 20 મિનિટ લગી કંઈ બોલીશ નહીં, કારણ કે આપણે જ્યાંથી પસાર થશું ત્યાં પક્ષીઓનો અવાજ સાંભળજો. 20 મિનિટ લગી એમ બધાએ સાંભળ્યા, કીધું ન હોત તો ન સાંભળે, તો અમે લોકો બોલ કરે, જે આખી ટ્રીપમાં હતા એ બધા. પણ અમને સૂચના આપી તો 20 મિનિટ એવી મજા આવી, સરસ નિરવ શાંતિમાં પક્ષીઓના અવાજ સાંભળવાના. આ પણ એક મજા છે. કાન આના માટે પણ આપ્યા છે, ખાલી ગાળો જ સાંભળવા માટે નથી આપ્યા. તો આ બધી વસ્તુઓ, સેન્સીસનો ઉપયોગ કરવો, આંખથી સરસ દ્રશ્યો જોવા, જેની પાસે જે સેન્સ હોય, કોઈની પાસે એક સેન્સ ઓછી પણ હોય, કાંઈ વાંધો નહીં, બાકીની સેન્સનો ઉપયોગ કરો સરખી રીતે. અમારે એક સંદીપભાઈ નામના પ્રજ્ઞાચક્ષુ મિત્ર આવ્યા છે ખાસ, તો એ સ્પેશિયલી ટ્રાવેલ કરીને આવ્યા. મારા આવા
વાચક શબ્દ છે એના માટે તો વાંચન આંખથી થવું જોઈએ, પણ એવા વાચકો છે કે જે આંખ ન હોવા છતાં વાંચે છે, તો એમને જિંદગી જીવા કહેવાય, એને લાઈફ છે એને આનંદ કર્યો કહેવાય. આ પહેલો પ્રોગ્રામ નથી કાંઈ આવ્યો, અનેક પ્રોગ્રામમાં આવ્યા છે, મારી ઘરે પણ આવી ગયા છે. તો આ વસ્તુ એટલા માટે કહું છું કે જ્યારે તમે બહુ દુઃખી થાઓ, તમને એમ લાગે કે ભાઈ બહુ સ્ટ્રેસ થઈ ગયો, ભલા જય વસાવડે જે કીધું એ, પણ આજે તો આ ઘટનામાં દુનિયા મેં ઇતના ગમ હે ઓરો કા ગમ દેખા તો મેં અપના ગમ ભૂલ ગઈ. રાજેશ ખન્નાના એક પિક્ચરનું ગીત હતું અમૃત. બીજાનો તમે દુઃખ જોશો તમને એમ લાગશે કે મારી પાસે તો હજી ઘણું છે. આ ગ્લેડ ગેમ રમતા રહેવું, આપણાથી વધારે સુખી હોય એને જોઈને બળતરા કરવાને બદલે આપણાથી વધારે દુઃખી હોય ને એને જોઈને ભગવાનનો આભાર માનતા શીખવું, રાજી રહેતા શીખવું કે આપણે તો હજી ઘણા સુખી છીએ, આપણી પાસે તો હજી ઘણું પડેલું છે, આની પાસે તો આટલું નથી ને આપણે વાત કરીએ છીએ. જે કૃષ્ણ માટે આપણે કાયમ માટે આનંદ પુરુષ, લીલા પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ એવો શબ્દ વાપરીએ છીએ, એમને જન્મતા વેદ મા બાપનો ખોલો છોડવો પડ્યો. હું કાયમ કહેતો હોઉં છું કૃષ્ણની વાત નીકળે ત્યારે તમે વિચાર તો કરો કેટલા દુઃખ. ગોકુળ છોડ્યું, વૃંદાવન છોડ્યું, મથુરા છોડ્યું, રાધા, ગોપીઓ, ગોપાલો, નંદ, જશોદા, પાલક મા બાપે છોડ્યા, અંતે મથુરા વતન જે કહેવાય એ પણ છોડ્યું. અને આપણા રિસેપ્શનમાં આપણે રાધા કૃષ્ણના ચિત્રો, ફોટા, ગીતો રાખીને ગરબા લેતા હોઈએ, પણ કૃષ્ણનું તો નથી જાન જોડાઈ, નથી રિસેપ્શન થયા, નથી જમણવાર થયો, એકલા પોતે જઈને લઈ આવ્યા રૂકમણીને, બસ એ લગ્ન પૂરા થયા. સત્યભામા સાથે એવી જ રીતે થયા છે, જાંબતી સાથે એવી જ રીતે થયા છે, કે ધામધૂમ શરણાઈઓ માગું છે જ નહીં. અને છેલ્લે હસ્તિનાપુરમાં શ્રાપ લઈને આવ્યા છે, રાજપાટ લઈને નથી આવ્યા, ગાંધારીનો શ્રાપ લઈને આવ્યા છે. યાદવાસ્થળની નજર સામે જોવી પડી એ શ્રાપને. તમે એક રીતે જુઓ તો તમને એમ લાગે કે આ માણસ તો ડિપ્રેશનથી ગાંડા થઈ જાય, આવું કંઈક આપણી લાઈફમાં થાય તો કેવું થાય. કૃષ્ણ પરમ પ્રસન્નતા આપે છે. જીવનમાં ઇન્સાનમાંથી ભગવાન બનવાની પ્રક્રિયા જો કોઈ હોય તો આ જ છે કે દર્દ છે ને એને તમારી અંદર લઈ ગયો અને દિલ છે એને તમારી બહાર થાય. આટલી જ વાત છે.